જનરલી રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જી દરેક વ્યક્તિને પસંદ હોય છે, પણ ઘરે બનાવવાની વાત આવે ને ત્યારે ખૂબ ઝંઝટ લાગતું હોય છે. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં આપણે પ્રીમિક્સ પાવડર તૈયાર કરીશું, જેમાંથી તમે 50 પ્રકારની અલગ અલગ સબ્જી બનાવી શકશો અને એકદમ હુબહુ હોટલ જેવો તમને ટેસ્ટ આવશે. તમે પનીરની સબ્જી પણ બનાવી શકો અને વેજ સબ્જી પણ બનાવી શકો, તમારી ચોઈસ. અને 6 મહિના સુધી આ પાવડરને તમે સ્ટોર પણ કરી શકો. બસ આ પાવડરમાં તમારે પાણી ઉમેરવાનું અને ફટાફટ 2 મિનિટમાં સબ્જી તૈયાર. તો ચાલો આવો પ્રીમિક્સ પાવડર રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. તો જેમના માટે આપણે સૌથી પહેલાં લેશું મગજતરીના બી, જે લગભગ 4 ચમચી જેટલા છે. અહીંયા આપણે રીચ ગ્રેવી તૈયાર કરીશું, એકદમ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી રીતે તૈયાર થાય તે રીતે. તો આપણે અહીંયા મગજતરી લીધા છે. સાથે આપણે લેશું 19 થી 20 નંગ જેટલા કાજુ. હવે આપણે લેશું જે દાળિયા હોય છે ને, તે દાળિયામાંથી પહેલાં ફોતરી કાઢી અને પછી અડધા કપ જેટલા ફોતરા કાઢેલા દાળિયા. તમે દાળિયાની દાળ લઈ શકો છો. જનરલી બહારનું જે સબ્જીનું પ્રીમિક્સ પાવડર મળે છે ને, તેમાં પણ આ રીતે રોસ્ટેડ ચણા ઉમેરેલા જ હોય છે. પણ જો તમારે ના ઉમેરવા હોય તો મગજતરી અને કાજુનો ઉપયોગ વધારે કરવાનો રહેશે. હવે આપણે અહીંયા 2-3 તમાલપત્ર લેશું, સાથે 4 થી 5 નંગ લીલી એલચી અને 2 નંગ મોટી કે જેને કાળી એલચી કહેવાય તે ઉમેરી દેશું. એકાદ આપણે ચક્રફૂલ જેને બાદિયું કહેવાય તે ઉમેરી દેશું અને એકાદ આપણે તજનો ટુકડો ઉમેરી દેશું. સાથે લગભગ અડધી ચમચી જેટલા કાળા મરી ઉમેરી દેશું અને 8 થી 10 આપણે લવિંગ ઉમેરી દેશું. સાથે 1 ચમચી જેટલું આખું જીરું અને 2 મોટી ચમચી જેટલા આખા ધાણા ઉમેરી દેશું. સાથે આપણે ઉમેરીશું સારા સ્વાદ માટે અને સારા ટેસ્ટ માટે 2 ચમચી જેટલી કસૂરી મેથી. અહીંયા તમે ડ્રાય મેથી હોય તો તે પણ લઈ શકો છો. હવે આ બધી જ સામગ્રીને આપણે સેમી રોસ્ટ કરવાની છે, એટલે કે આ બધી જ સામગ્રી બળે નહીં, માત્ર ને માત્ર તેમાંથી એક એરોમાં સુગંધ આવે, એકદમ કહેવાય કે હલકી સુગંધ આવવા લાગે કિચનમાં, ત્યાં સુધી ગોલ્ડન કલર પર આવે ત્યાં સુધી નથી શેકવાની. આ રીતે આપણે થોડીવાર સામગ્રીને શેકશું તો તેની અંદર રહેલું મોઇશ્ચર તો દૂર થશે જ અને પરિણામે લાંબા સમય સુધી આપણો પાવડર છે તે સારો રહેશે. પ્લસ તેની સુગંધ પણ ખૂબ જ શાકમાં સારી આવશે. તો આપણે લગભગ 1-8 મિનિટ માટે શેકવાનું છે અને શેકાઈ ગયા બાદ તેને આપણે નીચે લઈ લેવાનું છે અને નીચે લઈ લીધા બાદ આપણે તેને પરફેક્ટ ઠંડુ કરવાનું છે. ગાઈઝ, ઘણીવાર એવું થતું હોય છે કે આપણે બહારની સબ્જી ખૂબ પસંદ આવતી હોય છે, પણ હોટેલમાં ઘણીવાર તે સબ્જી એટલી હાઇજેનિક ન હોવાના કારણે આપણે ખાવા નથી જઈ શકતા, અથવા તો અચાનક ગેસ્ટ આવે ત્યારે પણ જો આ રીતે પ્રીમિક્સ પાવડર તૈયાર કરીને રાખ્યું હોય તો ફટાફટ તમે સબ્જી તૈયાર કરી શકો છો. બસ તે હેતુથી મેં આજે તમને આ પ્રીમિક્સ પાવડર રેસીપી શેર કરી છે. તમને બધા જને ખૂબ સરસ ટેસ્ટ પણ મળશે અને ખૂબ પસંદ પણ આવશે અને બનાવવામાં પણ મજા આવશે. બસ એકવાર પાવડર તૈયાર કરી લેવાનો અને પછી 6 મહિના સુધી સ્ટોર કરી એની ટાઈમ સબ્જીમાં તમે યુઝ કરી શકો છો. હવે આ બધી જ સામગ્રી એકદમ ઠંડી થઈ ગઈ છે તો મિક્સરમાં લઈ લેશું અને હવે આપણે થોડી ડ્રાય સામગ્રી ઉમેરીશું, જેમ કે 4 થી 5 ચમચી જેટલો ટમેટાનો પાવડર. આ ટમેટાનો પાવડર બહાર પણ મળી જશે અને ઘરે પણ તૈયાર કરી શકો છો. ટમેટાને તમારે પાતળા ફોર્મમાં કટ કરી લેવાના અને પછી તડકે સૂકવી દેવાના. સુકાઈ જાય પછી મિક્સરમાં તમે તેનો પાવડર તૈયાર કરી શકો છો. હવે આપણે લેશું આદુનો પાવડર, જેમ કે તમે તેમાં સોંઠ પાવડર પણ ઉમેરી શકો છો. આદુ સૂકવીને તેનો પાવડર તૈયાર કરીને ઉમેરી શકો અને સોંઠ પાવડર પણ ઉમેરી શકો. મેં 1 ચમચી લીધો છે. સાથે આપણે લેશું લીલા મરચાં, પણ મેં તેને તડકે સૂકવીને પછી લીધા છે, લગભગ અડધા કપ જેટલા. બહુ વધારે તીખા નથી તે રીતે લીધા છે. મરચાંમાં બિલકુલ મોઇશ્ચર ના રહે ને તે જોવાનું ને પછી જ ઉમેરવાના, નહીં તો પાવડર આપણો ખરાબ થઈ જ જશે, સારું નહીં રહે. હવે આપણી ગ્રેવીને રીચ ટેસ્ટ આપવા માટે આપણે 2 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું, કારણ કે સબ્જીની અંદર આપણે મલાઈ ઉમેરવાની હોય છે અથવા ક્રીમ આપણે ઉમેરતા હોઈએ છીએ. તો તેની જગ્યાએ તમે આ રીતે પ્રીમિક્સ પાવડરમાં મિલ્ક પાવડર ઉમેરશો તો એકદમ રીચ ટેસ્ટ મળશે. હવે અહીંયા આપણે થોડો અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર અને 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. જો તમારે ગ્રેવી વધારે પીળી રાખવી હોય તો લાલ મરચું પાવડર 1 જ ચમચી ઉમેરવાનો અને હળદર પાવડર 1 ચમચી ઉમેરવાનો. હવે અહીંયા આપણે લગભગ 1 ચમચી જેટલું નમક ઉમેરી દઈશું.
1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને ખટાશ માટે 1 ચમચી આમચૂર પાવડર ઉમેરી દઈશું અને અડધા ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરી દઈશું અને પછી સરસ મજાનું ગ્રાઇન્ડ કરી દઈશું. ગાઈસ, મેં આમાં ડુંગળી અને લસણનો ઉપયોગ નથી કર્યો. જો તમારે કરવો હોય તો ડુંગળીનો પાવડર અને લસણનો પાવડર ઉમેરી શકો છો. ડુંગળી અને લસણનો પાવડર પણ માર્કેટમાં આરામથી મળી પણ જાય છે અને તમે તેને ઘરે સમારી અને તડકે સૂકવી તેનો પાવડર ઘરે તૈયાર કરી શકો છો. તો આ રીતે સરસ મજાનું ગ્રાઇન્ડ થઈ ગયો છે અને આપણો પાવડર તૈયાર છે. તો હવે આ પ્રીમિક્સ પાવડરને કોઈ પણ એરટાઇટ બોક્સમાં આપણે ભરીને 6 મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ. મેં તમને બતાવવા માટે આટલો તૈયાર કર્યો છે. તમે આ ક્વોન્ટિટી વધારી પણ શકો છો અને ઓછી પણ રાખી શકો છો. હવે જ્યારે સબ્જી તૈયાર કરવી હોય તો ડબ્બામાંથી 3 થી 4 ચમચી જેટલો પાવડર લેવાનો અથવા તો તમારી કઈ રીતે જરૂરિયાત છે, સબ્જી કેટલી છે તેને અનુસાર રીતે પાવડર લેવાનો, થોડું પાણી ઉમેરવાનું. બસ આ પેસ્ટને આપણે તૈયાર કરી લેવાની. તો આ આપણી પેસ્ટ તૈયાર છે. તો હવે જો તમારે વેજીટેબલ સબ્જી તૈયાર કરવી હોય તો શાકભાજીમાં તમે ઉમેરી શકો છો અને જો પનીરની સબ્જી તૈયાર કરવી હોય તો પનીરના ટુકડામાં ઉમેરી શકો છો. તો તમે હોટલ સ્ટાઇલ વેજ અથવા પનીર સબ્જી તૈયાર કરી શકો છો. તો હું અત્યારે ફટાફટ તમને પનીર સબ્જી તૈયાર કરીને બતાવું છું. અહીંયા મેં 200 ગ્રામ જેટલું પનીર લીધું છે. તમે ઘરનું પનીર અથવા બહારનું પનીર લઈ શકો છો. પનીર ઘરે કઈ રીતે તૈયાર કરવું તે રેસીપી જોતી હોય તો ડિમ્પલ્સ ડિશીસમાં મળી જશે. આ પનીરના આ રીતે મેં ટુકડા કરી લીધા છે. બસ હવે પાવડર તૈયાર છે તો 2 જ મિનિટમાં સબ્જી તૈયાર થઈ જશે. મેં અહીંયા 2-3 ચમચી બટર અને 1 ચમચી તેલ લીધું છે. બંનેને સરસ ગરમ કરી અને ચપટી 2 ચપટી હિંગ ઉમેરી દઈશું. બીજા કોઈ મસાલા ઉમેરવાની જરૂર નથી. જેવી રીતે હું અહીંયા પનીર ઉમેરી રહી છું તે જ રીતે જો તમે વેજ સબ્જી તૈયાર કરતા હોય તો જે વેજીટેબલ્સ તમે લીધા હોય તેને તમારે સાતળી લેવાના અને વેજીટેબલ્સ સોફ્ટ થાય ત્યાં સુધી તમારે કૂક કરી લેવાના. બસ સબ્જી તૈયાર કરતાં એટલો જ સમય લાગશે જેટલો વેજીટેબલને સોફ્ટ થતાં લાગતો હોય. તો અત્યારે પનીર માત્ર 1 મિનિટમાં સોફ્ટ થઈ જશે. એકાદ મિનિટમાં પનીર આપણું આમ તો સોફ્ટ જ હોય છે પણ થોડું ક્રન્ચી થઈ જાય પછી આપણે તેમાં થોડું નમક ઉમેરી દઈશું પનીરના ભાગનું, કારણ કે ગ્રેવીની અંદર નમક છે અને બટરની અંદર પણ નમક છે પણ પનીરની અંદર નમક નથી. તો સબ્જીમાં આપણે નમક ઓછું ના થાય તે માટે ઉમેરવાનું અથવા તમારે પહેલાં ટેસ્ટ કરી લેવાનો, તમને નમક ઓછું લાગે તો એ મુજબ ઉમેરવાનું રહેશે. હવે આ રીતે આપણી બધી જ જે પેસ્ટ તૈયાર કરી તે ઉમેરી દેવાની, થોડા ધાણા ઉમેરી દેવાના. બસ મિક્સ કરી એકાદ મિનિટ કૂક કરવાનું. તો આપણી ગ્રેવી કૂક થઈ જશે અને આપણી સબ્જી પણ તૈયાર થઈ જશે. પનીરની સબ્જી માત્ર 2 મિનિટમાં તૈયાર થઈ જાય છે કારણ કે પનીરને ક્રન્ચી થતાં સમય નથી લાગતો. જ્યારે જો વેજીટેબલ સબ્જી તૈયાર કરશો તો વેજીટેબલ્સ તમારા બધા સોફ્ટ થાય ત્યાં સુધી તમારે આ રીતે પકાવવાનું રહેશે અને પછી ગ્રેવી ઉમેરવાની રહેશે. બસ ગ્રેવી ઉમેર્યા બાદ તો માત્ર 1 જ મિનિટ તમારે થવા દેવાનું છે. તો સબ્જી આપણી તૈયાર છે. જેને ગાઈઝ એકદમ સરળ રીતે તૈયાર કરવાનું પ્રીમિક્સ પાવડરની મારી આજની આ રેસીપી. તો તૈયાર છે આપણું આ શાક. બસ ગ્રેવી કૂક થાય તે માટે આપણે એકાદ મિનિટ થવા દેશું અને પછી આ ગરમા ગરમ સબ્જીને આપણે રોટલી કે પરોઠા સાથે સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે. એકદમ રીચ અને ખૂબ જ એટ્રેક્ટિવ આપણી સબ્જી તૈયાર છે જેને આપણે સર્વ કરી લઈએ. તો કેવી લાગી તમને મારી આજની આ રેસીપી મને જરૂર કોમેન્ટમાં બતાવજો અને તમે મારી આ રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી બતાવજો. ફરી મળીશું એક નવી જ એન્ડ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.